નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 20 ઓગસ્ટ અને મંગળવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસાવશે। હોનારત જેવો વરસાદ થશે। કયા વિસ્તારમાં દરરોજ પડશે ભારે વરસાદ, 31 ઓગસ્ટ સુધીની સંપૂર્ણ આગાહી આ વિડીયોમાં। માટે આપને વિનંતી કે વિડીયો પૂરો જુઓ, જેથી આપના વિસ્તારમાં દરેક તારીખનો દરરોજનો કેટલો વરસાદ પડશે એ ખ્યાલ આવે મિત્રો। તારીખ 20 અને મંગળવાર સાંજના તાજા હવામાન સમાચાર મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જેમાં સુરત, આ ઉપરાંત ભરૂચ, વડોદરા, રાજપીપળા તેમજ સાથે સાથે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ ગોધરા વિસ્તાર તેમજ નડિયાદ વિસ્તાર, આ ઉપરાંત કપડવંજ, ધોળકા વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પધરામણી કરશે। ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો એ મુજબ વલભીપુર, ભાવનગર, પાલીતાણા, આ ઉપરાંત ગઢડા, ત્યારબાદ બોટાદના વિસ્તારો તેમજ સાથે સાથે મહુવા વિસ્તારમાં, તળાજામાં, આ ઉપરાંત રાજુલા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં કોડીનાર વિસ્તારમાં, સાથે સાથે ગીર ગઢડા વિસ્તારમાં, આ ઉપરાંત વેરાવળ, ગળુ આસપાસના વિસ્તારોમાં તેમજ સાસણગીર વિસ્તારમાં, કોડીનાર, ઉનામાં। ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢ, કેશોદ, બિલખા, મેંદરણા, વિસાવદરના વિસ્તારોમાં, ઉપલેટામાં, ધોરાજી, કંડોણા, ગોંડલ એ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે કોક વિસ્તારમાં, ત્યારે કચ્છમાં પણ હળવા ભારે ઝાપટા છે એ તારીખ 20ના જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 21ની વાત કરીએ તો ભેજવાળા પવનોના હિસાબે ભાવનગર વિસ્તારમાં, આ ઉપરાંત પાલીતાણા તેમજ મહુવા વિસ્તારમાં, અમરેલી જિલ્લામાં, સમગ્ર અમરેલી જિલ્લામાં જેમાં બગસરા, ધારી, તુલસીશ્યામ, આ ઉપરાંત જૂનાગઢ, વિસાવદર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને આ વરસાદ ઘણા વિસ્તારોમાં છે એ સારો એવો વરસાદ, નદીમાં પૂર કાઢી નાખે એવો વરસાદ જોવા મળશે। ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ તેમજ ચોટીલા, આ ઉપરાંત જસદણ વિસ્તારમાં, બોટાદ તેમજ ગોંડલ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે મેઘરાજા પધરામણી કરશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ વિભાગમાં જોઈએ તો કાલાવડની આસપાસના વિસ્તારોમાં, લાલપુરમાં તેમજ ભાણવર, આ ઉપરાંત ખંભાળિયા વિસ્તારોમાં પણ અમુક વિસ્તારમાં હળવા ભારે ઝાપટા છે એ જોવા મળશે। જ્યારે પોરબંદરના કુતિયાણા, કેશોદ વિસ્તારમાં તેમજ જૂનાગઢથી દક્ષિણના વિસ્તારોમાં, વેરાવળની આસપાસ છે એ હળવા ભારે ઝાપટા છે તારીખ 21ના રોજ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ખેડબ્રહ્મા, આ ઉપરાંત પાલનપુર, મહેસાણા, હિંમતનગર વિસ્તારોમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે મિત્રો 21 તારીખના રોજ। ત્યારબાદ મિત્રો 22 તારીખના રોજ આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે અને એ વિસ્તારોમાં વરસાદ પડશે જ્યાં વિસ્તારમાં વરસાદની અછત રહી છે 2024માં, જેમાં ખાસ કરીને ભાવનગર વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે, આ ઉપરાંત બોટાદ વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો અલંગ તેમજ ઘોઘા, તળાજા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો મહુવાની આસપાસના વિસ્તારોમાં, અમરેલીમાં, સાવરકુંડલા આસપાસ, ત્યારબાદ કુકાવાવ, પીપાવાવ, ત્યારબાદ ઉના વિસ્તારોમાં છે એક ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારોમાં, ખાસ કરીને વિસાવદર, આ ઉપરાંત બગસરા, કેશોદ વિસ્તારમાં તેમજ ધોરાજી પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત રાજકોટમાં, રાજકોટ તેમજ સાપર, વેરાવળ, લોધિકા વિસ્તાર, આ ઉપરાંત જસદણ વિસ્તાર। ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગર વિસ્તારમાં સારી એવી વરસાદની ઘટ છે। સુરેન્દ્રનગરમાં પણ તારીખ 22ના રોજ સારો એવો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે, ગાજવીજ સાથે વરસાદ પડશે। આ ઉપરાંત અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ 22 તારીખના રોજ પણ હળવા મધ્યમ ઝાપટા છે એ ફક્ત જોવા મળશે મિત્રો। ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તારીખ 22ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ 23 ઓગસ્ટની તો 23 ઓગસ્ટના રોજ છે વરસાદમાં થોડીક રાહત જોવા મળશે, જેમાં ફક્ત હળવા મધ્યમ ઝાપટા છે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં, નર્મદા જિલ્લામાં તેમજ ભરૂચમાં, આ ઉપરાંત સુરતમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે। આ ઉપરાંત દાહોદના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે મિત્રો તારીખ 23ના રોજ। ત્યારબાદ મિત્રો 24 તારીખની વાત કરીએ તો 24 તારીખમાં ઉત્તર ગુજરાતની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગાજવીજવાળો વરસાદ જોવા મળશે અમુક વિસ્તારમાં, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છે
એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે. મધ્યમ લેવલના વાદળો છે એ ઝાપટા આપતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હળવા ભારે ઝાપટા છે એ તારીખ 24ના રોજ જોવા મળશે. પરંતુ સિસ્ટમની મુખ્ય અસર શરૂ થશે જે મધ્યપ્રદેશ આસપાસથી સિસ્ટમ છે વરસાદ વરસવાનું ચાલુ કરશે. ત્યારે આવનારા દિવસમાં 25થી 31માં જોવો સંપૂર્ણ વિડીયો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ 25ની, તો 25 તારીખના રોજ દાહોદની આસપાસથી વરસાદની શરૂઆત થઈ જશે જે સિસ્ટમનો વરસાદ હશે. દાહોદ આ ઉપરાંત વાત કરીએ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ 25ના રોજ. ત્યારબાદ મિત્રો 26 તારીખના રોજ સિસ્ટમની મુખ્ય અસર શરૂ થશે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમના ભેજવાળા પવનો છે એ સમગ્ર ગુજરાતને અસર કરતા થવાના છે અને સંપૂર્ણ ભેજવાળા પવનો ગુજરાત તરફ આગળ વધશે. જેના હિસાબે તારીખ 26ના રોજ અમદાવાદ, દાહોદ તેમજ ગોધરા આ ઉપરાંત વડોદરા તેમજ વિસ્તારોમાં છે એ આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે. તમે જોઈ શકો છો ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત પણ બાકાત નહીં રહે. થરાદ, પાલનપુર, રાધનપુર, રાપર, મહેસાણા તેમજ સાથે સાથે સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અને ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તારીખ 26ના રોજ સિસ્ટમ વરસવાનું શરૂ કરી દેશે. ત્યારબાદ તારીખ 27ના કેવું રહેશે વાતાવરણ જોવો સંપૂર્ણ વિડીયો. તારીખ 27ના રોજ ધીમે ધીમે સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે જેના હિસાબે ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદ જોઈ શકો છો તમે મિત્રો. અહીં વરસાદની માત્રા છે એ ફક્ત 1 કલાકમાં 110 mm જેટલી માત્રા બતાવી રહી છે. વરસાદની માત્રા ભયંકર સ્વરૂપ ધારણ કરશે. બોટાદ, ભાવનગર, ધંધુકા, રાણપુર તેમજ સાથે સાથે ગઢડા, વલભીપુર આ ઉપરાંત વાત કરીએ તો જસદણ, ગોંડલ, રાજકોટ, સાપર વેરાવળ તેમજ કાલાવડના વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગર અને જોઈ શકો છો તમે કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ કરશે. ત્યારબાદ ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27ના રોજ છે એ રાજકોટ તેમજ ગોંડલ અને જસદણની આસપાસ તેમજ બાબરા, અમરેલી વિસ્તારમાં લાલ ધૂમ વરસાદ થશે. જે વરસાદના આંકડા છે એ 10થી 12 ઇંચ વરસાદના આંકડા આવી શકે છે અને આ ઉપરાંત બીજા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ તો શરૂ જ રહેશે. પરંતુ વાત કરીએ પોરબંદરમાં પડ્યા ઉપર પાટું સમાન સિસ્ટમ તારીખ 27ના રોજ પોરબંદરના વિસ્તારોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે જેમાં સમગ્ર પોરબંદર જિલ્લામાં રાણાવર, કુતિયાણા તેમજ નવી બંદર વિસ્તાર આ ઉપરાંત કુતિયાણા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં ગામડાઓમાં તેમજ સાથે સાથે બરડા ડુંગરની આસપાસ ભાણવર તેમજ અડવાણા, ખંભોદર વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. જ્યારે જામનગરની આસપાસના વિસ્તારોમાં ધ્રોલમાં સાથે સાથે વાત કરીએ તો કાલાવડ, લાલપુર, ખંભાળિયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ છે એ જોવા મળશે. ત્યારબાદ મિત્રો સિસ્ટમ આગળ વધશે અને ધીમે ધીમે ગતિ કરી અને ભાણવર તેમજ દ્વારકા વિસ્તારોમાં જેમાં દ્વારકા, ભાણવર વિસ્તારોમાં તેમજ અડવાણા, ખંભાળિયા, ભાટિયા વિસ્તારમાં દ્વારકા જિલ્લામાં સમગ્ર વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. સાથે સાથે તે વિસ્તારની આસપાસ તો કે કચ્છના અખાતમાં માંડવી, મુન્દ્રા આસપાસ પણ ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે અને તારીખ 28ના રોજ છે એ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે સમગ્ર જિલ્લામાં, જેમાં જૂનાગઢ અને પોરબંદરનો વિસ્તાર પણ સમાવેશ થઈ જશે. આ વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળશે. તમે અહીં જોઈ શકો છો સમગ્ર લો પ્રેશર છે એ કચ્છ ઉપર આવશે અને જેના હિસાબે જામનગર, દ્વારકા તેમજ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારના જિલ્લાઓમાં તારીખ 27 અને 28ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ અરબ સાગર તરફ જશે અને દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ વરસાવતી જશે અને અરબ સાગરમાં જઈને ફરીથી મજબૂત થશે અને મજબૂત લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. જેના હિસાબે પવનની ગતિમાં વધારો થશે. ખૂબ જ 50થી 60 કિલોમીટરની ઝડપે પવન છે એ ફૂંકાઈ શકે છે. મિત્રો તારીખ 27 અને 28ના રોજ છે
એ ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર ગણાવી શકાય. 28 તારીખ બાદ છે એ સિસ્ટમની અસર છે એ ધીરે ધીરે ઓછી થતી જોવા મળશે, પરંતુ સાથે સાથે 28 તારીખ બાદ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના હિસાબે ફરીથી એક વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે સપ્ટેમ્બરની શરૂઆતમાં. જે બાબતે અમે વિડીયો છે એ આવનારા દિવસોમાં તમારી સમક્ષ માહિતી આપતા રહેશું. માટે દરરોજના હવામાનની પળેપળની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો છે એ દરેક ખેડૂત ગ્રુપમાં શેર કરી દેજો. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.